હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 7 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. તો આજે આપણે ખાલી બેઝિક જોઈશું. કાલથી આપણે મેઇન ચાલુ કરી દઈશું. ઓકે, તો આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજન. આલ્કોહોલ એટલે OH, ફિનોલ એટલે બેન્ઝીન પર OH, બરાબર. ઇથર એટલે O વાળો સમૂહ. આ બધાથી પ્રક્રિયાઓ કરવાની છે આ ચેપ્ટરમાં. તો જુઓ, આર એટલે આલ્કેન, એલિફેટિક હાઇડ્રોકાર્બન. શું કહેવાય આરને? આલ્કેન એલિફેટિક હાઇડ્રોકાર્બન. AR એટલે એરિન અથવા એરોમેટિક કહેવાય. ROR ડેશ અથવા ROAR ડેશ આને કહેવાય ઇથર ગ્રુપ. O જોડાયેલો છે એટલે કેવું કહેવાય? ઇથર. આલ્કિનની પાછળ OH લાગે એટલે આલ્કોહોલ. જો આ આર સમૂહ તેને શું કહેવાય? આલ્કેન. તો શું કહેવાય? આલ્કેનની પાછળ OH લાગે. હવે OH લાગ્યો આલ્કોહોલવાળો એટલે શું લેવાય? આલ્કોહોલ. પછી બેન્ઝીન ને ઉપર OH છે તેને શું કહેવાય? ફિનોલ. પછી દેખો આલ્કોહોલ સંયોજનો OH, ROH. આર એટલે CH3 લઈ શકીએ. જ્યારે એલિફેટિક હાઇડ્રોકાર્બનના હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ વડે થાય ત્યારે તેને આલ્કોહોલ કહેવાય છે. આ સીધી શૃંખલાવાળું છે. દેખો એલિફેટિક CH3CH2OH. તો OH જોડાયેલું છે એટલે અને 2 કાર્બન છે તો શું કહેવાય? ઇથેન. તો અહીં શું આવશે? ઇથેનોલ. 2 કાર્બન છે એટલે ઇથેન અને OH જોડાયેલો છે એટલે શું કહેવાય? ઇથેનોલ. ફિનોલ સંયોજનો એટલે કે AROH. જ્યારે એરોમેટિક, AR એટલે શું હતું? એરોમેટિક અને બેન્ઝીનવાળું. જ્યારે એરોમેટિક હાઇડ્રોકાર્બનના હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ વડે થાય ત્યારે તેને ફિનોલ કહે છે. આ હાઇડ્રોજન ખરું, એનું વિસ્થાપન આ OH વડે થાય તો તેને શું કહેવાય? ફિનોલ. એટલે બેન્ઝીન પર OH આવેલું હોય તેને શું કહેવાય? ફિનોલ. જ્યારે ઇથર સંયોજનો એટલે કે O વાળા સમૂહ, ઇથર સંયોજનો જ્યારે હવે ઇથર સંયોજનો જેમાં O આવેલું હોય, બરાબર. જ્યારે O એટલે કીટોન બી કહેવાય. પછી CO એટલે ઇથરવાળા, કે જ્યારે હાઇડ્રોકાર્બનના હાઇડ્રોજનનું આલ્કોક્સી એટલે કે RO વડે વિસ્થાપન થાય ત્યારે ઇથર સંયોજનો બને છે. જ્યારે આલ્કોહોલના અથવા ફિનોલના હાઇડ્રોક્સિલ સમૂહના હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ અથવા એરાઇલ વડે થાય ત્યારે તેને ઇથર સંયોજનો કહેવાય છે. આલ્કાઇલ અથવા એરાઇલ વડે, બરાબર. જોવાયેલું. આ નોર્મલી બેઝિક છે, જોઈ લો એકવાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તમારે યાદ રાખવું જ પડશે. હવે પાછળ જોઈ લે બીજું કે જો હવે એક વર્ગીકરણ છે આલ્કોહોલ. આલ્કોહોલ એટલે કે OHનું વર્ગીકરણ જોઈ લો, બરાબર. OHનું વર્ગીકરણ. જોડાયેલ OH સમૂહની સંખ્યાને આધારે. OH સમૂહ કેટલા જોડાયેલા છે એની સંખ્યાને આધારે. C2H5OH. એક OH હોય એટલે મોનોહાઇડ્રેટ. 2 OH જોડાયેલો હોય તો ડાયહાઇડ્રેટ. 3 જોડાયેલા હોય તો ટ્રાયહાઇડ્રેટ. 1 હોય તો મોનો, 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય. હવે જો અહીં RCHH. હવે એક OH જોડાયેલો છે, હવે 1 ડિગ્રી. ROH જોડાયેલો છે, બરાબર. તો એક R જોડાયેલો છે એટલે 1 ડિગ્રી. 2 R જોડાયેલા છે તો 2 ડિગ્રી. 3 R જોડાયેલા છે તો 3 ડિગ્રી. હવે એલાઇલિક આલ્કોહોલ સંયોજનો જો. હવે એલાઇલિક આલ્કોહોલ કે કાર્બન sp2 સંકરણના પછીના કાર્બન સાથે OH સમૂહ જોડાયેલો હોય તો તેને શું કહેવાય? એલાઇલિક આલ્કોહોલ. જો આ કાર્બન દ્વિબંધ છે, ડબલ બોન્ડવાળો એટલે દ્વિબંધ કહેવાય. હવે આ દ્વિબંધ એટલે sp2 સંકરણ કહેવાય. હવે કાર્બન દ્વિબંધવાળા પછીના કાર્બન એટલે કે આયરો પછીના કાર્બન સાથે OH જોડાયેલો હોય તો તેને શું કહેવાય? એલાઇલિક આલ્કોહોલ સંયોજનો. હવે બેન્ઝાઇલિક આલ્કોહોલ સંયોજનો કે બેન્ઝીન પર CH2OH જોડાયેલું છે એટલે પ્રાથમિક. દ્વિતીયક કોને કહેવાય? કે 2 કાર્બન આવેલા છે ને OH જોડાયેલું છે. તૃતીયક કોને કહેવાય? 3 કાર્બન આવેલા છે ને OH જોડાયેલું છે. હવે વિનાઇલ આલ્કોહોલ એટલે કાર્બન દ્વિબંધવાળા કાર્બન જોડે OH સમૂહ જોડાયેલો હોય. તો દેખો અહીં કાર્બન દ્વિબંધ
sp2 સંકરણના કાર્બન જોડે OH જોડાયેલો. જો કાર્બન કાર્બન દ્વિબંધ એટલે કે ડબલ બોન્ડ છે, તો કાર્બન કાર્બન દ્વિબંધ જોડે OH સમૂહ જોડાયેલો હોય તો તેને શું કહેવાય? વિનાઇલ આલ્કોહોલ. કાર્બન કાર્બન દ્વિબંધવાળા કાર્બન જોડે OH સમૂહ જોડાયેલો હોય તો તેને શું કહેવાય? વિનાઇલ આલ્કોહોલ. અને આમાં એલાઇલિકમાં કાર્બન કાર્બન દ્વિબંધ પછીના કાર્બન સાથે OH આલ્કોહોલ સમૂહ જોડાયેલો હોય તો તેને શું કહેવાય? એલાઇલિક આલ્કોહોલ સંયોજન. વિનાઇલ આલ્કોહોલ કોને કહેવાય? વિનાઇલ આલ્કોહોલ એ કાર્બન કાર્બન દ્વિબંધવાળા કાર્બન જોડે કાર્બન કાર્બન દ્વિબંધવાળા આ કાર્બન જોડે OH સમૂહ જોડાયેલો તેને શું કહેવાય? વિનાઇલ આલ્કોહોલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, બાય બાય.